નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા ધોળીધાર વિસ્તારમાં ધોળા દિવસે ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં એક યુવાનની હત્યાની ઘટના સામે આવી હતી। ત્યારે ફરી પાછો મામલો બીચકતા ટોળા દ્વારા ધોળીધાર વિસ્તારમાં હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે। ધ્રાંગધ્રા મોચીવાડ વિસ્તારમાં રહેતા શાહરૂખ મોવરની હત્યાના પ્રત્યાઘાતો સામે આવ્યા છે, જેમાં હત્યાનો ભોગ બનનાર યુવકના વિસ્તારના ટોળાએ ધોળીધાર વિસ્તારમાં આરોપી આરિફ સધવાનીના ઘર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો। જો કે ધ્રાંગધ્રા સિટી પોલીસના જગદીશભાઈ પ્રજાપતિની હાજરી અને ટોળા સામે એમણે બતાવેલ સાહસના પગલે મોટી જાનહાનિ શક્ય નહોતી બની, પણ ટોળા દ્વારા સાહિલ કુરેશી નામના યુવકને પડખાના ભાગે છરી મારી હતી। જો કે તે દરમિયાન ઉગ્ર બનેલા ટોળા દ્વારા પોલીસ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે। હાલ ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો છે, જ્યારે ધ્રાંગધ્રા પોલીસ આરોપીઓને પકડવા ગતિમાન બની છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા।